ભાગ્યશાળી આપણે ગઈકાલે દૈવસિક પ્રતિક્રમણના બધા જ કાયોત્સર્ગ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. છેલ્લું એક જ જાણવાનું બાકી છે. આપણે જે અતિચારની 8 ગાથા કહીએ છીએ અથવા તો પંચાચારની 8 ગાથા કહીએ છીએ તે કાયોત્સર્ગ વિશે જાણવાનું બાકી રહ્યું. આપણે જ્યારે પ્રતિક્રમણ આવશ્યક જોયું ત્યારે એમાં આપણે એ પણ તપાસ્યું કે જીવ સ્થાનકની ક્ષમા યાચના હોય છે, પાપ સ્થાનકની ક્ષમા યાચના હોય છે અને વિપરીત સ્થાનક એની પણ ક્ષમા યાચના હોય છે. જીવ સ્થાનકને યાદ કરવા માટે તમારી પાસે 7 લાખ જેવું સૂત્ર છે. પાપ સ્થાનકને યાદ કરવા માટે તમારી પાસે પહેલે પ્રાણાતિપાત જેવું સૂત્ર છે. તો વિપરીત સ્થાનકને યાદ કરવા માટે તમારી પાસે કયું સૂત્ર? એક પડી સિદ્ધાણમ કરણે આ ગાથા તો છે જ, પણ વિપરીત સ્થાનક મૂળભૂત રૂપે છે પંચાચારનું યોગ્ય રીતે નહીં પાલન કરવાનું. તો વિપરીત સ્થાનકને યાદ કરવા માટેનો આ કાયોત્સર્ગ થાય છે. આ જે કાયોત્સર્ગ છે એ શ્રમણ અને શ્રાવક બંનેનો અલગ છે. કેમ કે જીવ સ્થાનક અને પાપ સ્થાનક એ શ્રમણના અને તમારા સરખા છે, પણ વિપરીત સ્થાનક સરખા નથી. કેમ કે પ્રભુની આજ્ઞા શ્રમણ માટે અને શ્રાવક માટે ભિન્ન ભિન્ન છે. તો શ્રમણે પોતાને જે આજ્ઞા મળી છે, પોતાની જે સામાચારી છે તેને યાદ કરીને તેમાં જે વિપરીત સ્થાનકનું આચરણ થયું હોય તેની આલોચના કરવાની હોય છે. શ્રાવકે પોતાની સામાચારી યાદ કરીને, પોતાના સ્થાનક યાદ કરીને એમાં જે વિપરીત આચરણ થયું હોય તેને યાદ કરવાનું હોય છે. શ્રાવકની સામાચારી એ પંચાચારમાં વહેંચાયેલી છે. શ્રમણની સામાચારી શયનાસનન પાણીથી ઉલ્લેખિત જે સામાચારી અંતર્ગત મુખ્ય વાતો છે, ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, તેમાં વહેંચાયેલી છે. પ્રતિક્રમણ પ્રાચીન કાળે જે થતું હતું એમાં મુખ્યત્વે આ જે કાયોત્સર્ગ છે તે જ સૌથી વધારે સમય લેતો હતો. કેમ કે પ્રતિક્રમણની શરૂઆત જ વાસ્તવિક રીતે આ કાયોત્સર્ગથી થતી હતી. આ કાયોત્સર્ગમાં આચારોને યાદ કરવાના હતા અને એ આચારોને યાદ કરીને જે આચારમાં જે ખોટું કામ થયું હોય તેની નોંધ કરવાની. તમને કહેવામાં આવે કે તમે દિવસભરના આચારોનું વિશ્લેષણ કરો અને તમારા અતિચારને યાદ કરો, તો તમે કેવી રીતે કરશો? કેમ કે તમારી પાસે કોઈ નોંધ કરવાની ભૂમિકા નથી. તો અમને એક ભૂમિકા આપી, પહેલા શયનના અતિચાર યાદ કરો, પછી આસનના કરો, પછી અન્નના કરો, પછી પાણીના કરો. આવી રીતે અમને એક ભૂમિકા આપી, એક કોઠા બનાવી આપ્યા કે તમે આ ખાનામાં અતિચાર, આ ખાનામાં અતિચાર. તો એ જ રીતે તમારા માટે કોઠા બનાવી આપ્યા. પહેલું જ્ઞાનાચાર. જ્ઞાનાચારના 8 પ્રકાર. ચલો એક એકમાં તમે કોઈ ભૂલ કરી છે યાદ કરવાનો પ્રયત્ન કરો. એમ કરતા કરતા એ બધા જ આચારોની વાત પૂરી થાય ત્યારે તમારા અતિચાર યાદ થઈ ગયા. 3 ભાગમાં પ્રતિક્રમણ થતું હતું. કાયોત્સર્ગમાં સ્મરણ થતું હતું મારા અતિચારોનું, એક જગ્યાએ લાવી અને બધી નોંધ થતી હતી. આ નોંધ માનસિક હતી અને જે રીતના ઉલ્લેખો મળે છે એ જોતા તો આ કાયોત્સર્ગ કદાચ 12 થી 15 મિનિટ અથવા એનાથી વધારે ચાલતો હતો. કેમ કે આ જ એક કાયોત્સર્ગ હતો જે પ્રતિક્રમણનું બીજ બનતું હતું. આ કાયોત્સર્ગ વખતે વીતેલા સમયને તપાસીને એ બધી જ માનસિક નોંધ તૈયાર થતી હતી. આ કાયોત્સર્ગમાં જે યાદ થયું છે ને એ જ પછી ગુરુ ભગવંત આગળ આલોચના થતી હતી. એટલે આપણે બોલીએ છીએ ઈચ્છા કારણે સંધિ સ ભગવન દેવસિયમ આલોમ, સવારે હોય તો રાયમ આલોમ,
તો બરાબર આલોચના પહેલા જ આ કાયોત્સર્ગ આવતો હતો, અને એ પછી આલોચનાનો મતલબ થાય છે પાપનું વ્યક્તિકરણ, પાપની કબૂલાત. તો ગુરુ ભગવંત આગળ આલોચના થતી હતી. આ આલોચના જાહેરમાં થતી હતી. જાહેરમાં આલોચના થવાના લીધે આ આલોચના કરનાર શ્રમણ આલોચના કરે એ સંઘ સમક્ષ થતું હતું. એ આલોચના પોતે ગરહા બની જતી હતી સંઘ સમક્ષ. અને આલોચના થાય, બધાની આલોચના પૂરી થાય પછી પ્રાયશ્ચિત્ત યાચના થતી હતી, જેના માટેનું સૂત્ર હતું સવસ્સવી દેવસીય દુચ્ચિંત્ય દુર્ભાસીય દુચ્ચિઠ્ઠીય ઈચ્છાકારેણ સંધિસ ભગવન. આમ કહી અને પ્રાયશ્ચિત્તની યાચના થતી હતી. તમે જુઓ, આ જ સૂત્ર જ્યારે પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર બને છે ને, આ જ બધા પદો, એનો માત્ર ક્રમ બદલાય છે. ઈચ્છા કરીને સંધિ સ ભગવાન દેવસીય પડિકમને ઠાવ થાય ઈચ્છા. આ જ શબ્દો છે. જુઓ, સવસ્સવી દેવસીય દુચ્ચિંત્ય દુર્ભાસીય દુચ્ચિઠ્ઠીય મિચ્છામી દુક્કડમ. તો ત્યાં આગળ છેલ્લે મિચ્છામી દુક્કડમ કઈ પ્રતિક્રમણની સ્થાપના થાય છે. આ દરેક મુદ્દો આપણે સમજવાના છીએ. અત્યારે ખાલી ફેરફાર સમજાવું છું. પણ એ જ શબ્દોનો ક્રમ બદલાય છે ત્યારે સવસ્સવીથી ચાલુ થઈને એ પ્રાયશ્ચિત્ત યાચના સૂત્ર બને છે. અને આ પ્રાયશ્ચિત્ત યાચના સૂત્ર, એના દ્વારા પ્રાયશ્ચિત્તની માંગણી થાય અને પછી ગુરુ ભગવંત પ્રાયશ્ચિત્ત ફરમાવે. એક પ્રાયશ્ચિત્ત સામાન્ય હોય બધા જ માટે, એ હોય પડિક્કમેહ, તમે પ્રતિક્રમણ કરો, આવું એક પ્રાયશ્ચિત્ત ફરમાવે. અને સકલ સંઘ એનો સ્વીકાર કરે, ઈચ્છમ તસ્સમ ઈચ્છામી દુક્કડમ. આ દરેકે બોલવાનું પદ છે, ઈચ્છમ તસ્સમ ઈચ્છામી દુક્કડમ. પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો. હવે પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરશે? સૌથી પહેલું પ્રાયશ્ચિત્ત આપ્યું પ્રતિક્રમણ, અને એ સિવાય ગુરુને જરૂર લાગે તો અહીંયા વિશેષ કાયોત્સર્ગ, તપ વગેરે પ્રાયશ્ચિત્ત ફરમાવી શકે. અત્યારે આ વિધિ બચી નથી, તો એક સામાન્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, વિશેષ પ્રાયશ્ચિત્ત નથી આપવામાં આવતું. એ તમે અંગત રીતે ગીતાર્થ ગુરુ ભગવંત અથવા શ્રમણી ભગવંતને મળીને તમારે આલોચના લેતા હો છો, બરાબર? તો સામાન્ય પ્રાયશ્ચિત્ત છે પ્રતિક્રમણ સ્વરૂપે. પ્રતિક્રમણનો અર્થ થાય છે પાપની પશ્ચાતાપપૂર્વક કબૂલાત અને નહીં કરવાનો સંકલ્પ. એ તમે વંદિતતા સૂત્રમાં, એટલે વંદિતતું સૂત્ર તમે બોલો છો, એનું મૂળ નામ છે શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર. અમે પગામ સિજ્જાઈ બોલીએ છીએ, એનું નામ છે શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર. તો શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, એમાં તમે એ ગુરુ ભગવંતે જે પ્રાયશ્ચિત્ત ફરમાવ્યું હતું, એ પ્રાયશ્ચિત્ત એની તમે સ્વીકાર કરીને એ પ્રમાણે આગળ વધો છો. તો સૈનાસનન પાણે અથવા તો તમારું નાણમ્મી દંસનમ્મીય એ પ્રતિક્રમણનું હાર્દ છે. એમાં દોષોનું સ્મરણ છે, પછી આલોચના છે, પછી પ્રાયશ્ચિત્ત યાચના છે, અને પછી એનું પ્રતિક્રમણ છે. તમને સ્ટેપ સમજાશે કે આ રીતે આગળ વધી રહ્યું છે. કાયોત્સર્ગમાં શું છે? સ્મરણ દોષોનું. પછી શું છે? દોષોની આલોચના. પછી છે એ દોષો પ્રમાણે પ્રાયશ્ચિત્ત યાચના સવસ્સવીથી. અને એ પછી છે પ્રતિક્રમણ, એટલે કે એ પાપનું પ્રાયશ્ચિત્ત. આવી રીતે 4 ભાગમાં આખું પ્રતિક્રમણ ચાલતું હોય છે. આને જ પ્રતિક્રમણનું હૃદય કહેવાય છે. હવે જે કાયોત્સર્ગમાં આપણે યાદ કરવાનું છે, એ કાયોત્સર્ગ આપણે તો અત્યારે માત્ર ગાથા બોલી જઈએ છીએ. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે તમારે માત્ર દોષોને યાદ નથી કરવાના. દોષોને યાદ કરવાને તો સ્મરણ કહેવાય. પ્રતિક્રમણ કેમ કહ્યું? તો પ્રતિક્રમણનો અર્થ છે પાછા ફરવું. પાછા ફરવું એનો એક અર્થ તો જાણીતો છે કે સ્વભાવમાં સ્થિર થવું, પણ અને બીજા પણ ઘણા અર્થો લખાયા છે. પણ પ્રભુ જે વાસ્તવિક અર્થ કહેવા માંગે છે એ કદાચ તમારાથી અજાણ્યો છે. પ્રભુ પ્રતિક્રમણનો એ અર્થ કહે છે રિક્રિએશન. જેમ કે અત્યારે પોલીસ કોઈ ગુનેગારને પકડે, જેમ કે એક મર્ડરના આરોપીને પકડ્યો, તો પોલીસ એ ગુનેગારને ક્રાઇમ સ્પોટ પર લઈ જશે અને એ ગુનો રિક્રિએટ કરાવશે. મતલબ ત્યાં માણસની જગ્યાએ પૂતળું હશે
પણ આખી સિક્વન્સ સમજવાનો પ્રયત્ન કરશે કે ક્યાં ક્યારે શું બન્યું, અને એ પ્રમાણે ગુનાનું પ્રમાણ નક્કી થશે. રિક્રિએશન. તો પોલીસ છે એ ધારો કે પેલો ગુનેગાર એમ કે મેં સેલ્ફ ડિફેન્સમાં ખૂન કર્યું હતું, તો પોલીસ ત્યાં સુધી વિશ્વાસ નહીં કરે આ વિધાન પર કે જ્યાં સુધી એ સીન રિક્રિએટ ન થાય, અને રિક્રિએટ કરીને એમાં સ્ટેપ બાય સ્ટેપ શું બન્યું હતું એ એકચ્યુઅલી સિક્વન્સ સમજવામાં ન આવે. સેમ વસ્તુ અહીંયા છે. પ્રતિક્રમણ તમને એમ કહે છે કે તમે જ્યારે દોષ કર્યા એ સિક્વન્સને યાદ કરો, એક સીનને રિક્રિએટ કરો, અને એ કરીને એ સમજવાનો પ્રયત્ન કરો કે ખરેખર શું બન્યું હતું કે તમે દોષ કર્યો. તમારે જ તમારા એક્સપર્ટ બનવાનું છે. પાછા જાઓ, એને કહેવાય છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો મતલબ છે પાછા ફરીને જોવું. તમે અહીંયા છો, તમે પાછળ ન જોઈ શકો, તમારે 10 ડગલા પાછળ ખસવું પડશે, અને એ ખસીને તમે એક ક્ષણમાં પાછા જાઓ છો અને એ ક્ષણને સમજવાનો પ્રયત્ન કરો છો કે એ ક્ષણે મારાથી જે દોષ થયો હતો એ દોષ કરતી વખતે મારી અંદર કઈ સંવેદના જાગી હતી, મેં આ પગલું કેમ ભર્યું હતું, કઈ વસ્તુ મારા માટે ટ્રિગર પોઈન્ટ બની હતી, એવું તે શું થયું કે મને આ દોષ કરવાનું મન થયું. આ બધા જ પ્રશ્ન તમે જાતને પૂછીને એ દોષ પાછળ તમારી જવાબદારી કેટલી હતી એ સમજવાનો પ્રયત્ન કરો છો. વાસ્તવિક રીતે તમે જ્યારે અમને કહેતા હો છો ને કે મારા સાહેબ આ દોષ મારાથી થયો, ત્યારે તો તમે અમને પરિણામ કહો છો કે આ દોષ થયો. દોષ કેમ થયો એ કેમનો જવાબ તો તમારી પાસે પણ નથી હોતો. એ કેમનો જવાબ શોધવો ને એ તમારું સાચું પ્રતિક્રમણ બનશે, કેમ કે તો તમે મૂળને હટાવી શકશો. તમે જ્યાં સુધી પરિણામની માફી માંગો છો કે મારાથી ક્રોધ થઈ ગયો, ત્યાં સુધી તો તમે એક ફળને તોડ્યું ઝાડ પરથી, બીજું ફળ ઉગવાનું છે. જ્યાં સુધી મૂળ ખલાસ નહીં થાય. તો દોષ એ ફળ છે, મૂળ છે સંવેદના. અને સંવેદના કઈ? એક ક્ષણમાં જાગેલી સંવેદના. જો તમે એક ક્ષણની સંવેદનાને પકડી શક્યા તો તમે સંવેદનાને ખલાસ કરીને ફળને ખલાસ કરી શકશો. તો આ કાયોત્સર્ગ તમને તમારા તમામ અનાચાર અતિચાર એના મૂળ સુધી જવાનું શીખવે છે કે કેમ બન્યું હતું. તમે હંમેશા શું બન્યું હતું એના પર ધ્યાન આપો છો. તમે આલોચના શેની કરો છો? શું બન્યું હતું એની. જ્યારે પ્રભુ કહે છે કે શું બન્યું હતું એ બીજા નંબરનો પ્રશ્ન છે. મહત્વનો પ્રશ્ન એ છે કેમ બન્યું હતું. શું બન્યું હતું એને ઓળખી લેવું ને એ પશ્ચાતાપ છે. ફરક સમજો. શું બન્યું હતું એને ઓળખીને એને દૂર કરવાનો પ્રયત્ન એ પશ્ચાતાપ છે. કેમ બન્યું હતું એને સમજીને એને દૂર કરવાનો પ્રયત્ન તે પ્રાયશ્ચિત્ત છે. પશ્ચાતાપમાં જે બન્યું હતું એનો તમને અફસોસ છે, માટે તાપ કહેવાય છે. પશ્ચાત પાછળથી થયેલો સંતાપ, શેનો? પોતાના દ્વારા થયેલા દોષનો. તો તમે શું બન્યું હતું એના માટે જે કરો છો એ પશ્ચાતાપ થાય છે. પણ એ બનવા પાછળની જે સંવેદના હતી એ સંવેદનાને ઓળખીને ચિત્ત શુદ્ધિ કરવી એ પ્રાયશ્ચિત્ત છે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારું પ્રતિક્રમણ તમારે પશ્ચાતાપની કક્ષાએ અટકાવી દેવું છે કે પ્રાયશ્ચિત્તની કક્ષાએ પહોંચાડવું છે. જો પ્રાયશ્ચિત્તની કક્ષાએ પહોંચાડવું હશે તો તમારે આ જે કાયોત્સર્ગ છે એને બહુ જ વિશ્લેષણથી ગંભીરતાથી કરવો પડશે. એક એક દોષને તાણા વાણા પાડીને છૂટો કરવો પડશે. તમે મને પૂછતા હતા ને કે પ્રતિક્રમણ તો 2 ઘડીનું પણ 2 ઘડીનું જ હતું, બરાબર છે, 48 મિનિટનું. અને નહોતું દેવવંદન, નહોતી લાંબી લાંબી સજ્જાઓ સ્તવનો, આ કોઈ ભક્તિનો કાર્યક્રમ નહોતો, અને શાંતિ વગેરે વિધાન પણ નહોતા. તો શું થતું હતું 48 મિનિટમાં? તે 48 મિનિટમાં આ થતું હતું. બોલો ને. બિલકુલ બરાબર છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આખા દિવસમાં બનેલી નાની નાની ઘટનાઓ એ તો યાદ રહે શક્ય જ નથી, બરાબર. મોટી મોટી યાદ આવે. આનું કારણ એ છે કે તમે જેમ જેમ યાદ કરવાનો પ્રયત્ન કરો ને
એમ તમને ઝીણું ઝીણું પકડાતું જાય. અને ધીમે ધીમે તો પ્રભુ એમ કહે છે કે જે મનુષ્ય વ્યવસ્થિત પ્રતિક્રમણ કરતો હોય છે એનું અતિક્રમણ જ ઓછું થઈ જાય છે. કેમ કે તમે જે કહો છો નાની નાની ઘટના, એ નાની નાની ઘટના જ થવાની બંધ થતી જાય છે. તમને સમજાય છે કે મારી સંવેદના કયા સમયે કયો ભાગ ભજવે છે, તો તમે સ્વાભાવિક રીતે સંવેદના જાગે ને ત્યારે જ તમે રોકી શકો છો. ભાગ્યશાળી. સંવેદનાને યાદ કરીને એને શુદ્ધ કરવાનો પ્રયત્ન એ પ્રતિક્રમણ છે. પણ હવે સંવેદના જાગશે ત્યારે હું એ સંવેદનાને ત્યાં જ પકડી લઈશ અને એને અટકાવી દઈશ, દોષમાં પરિવર્તિત નહીં થવા દઉં. એ સંકલ્પ પ્રત્યાખ્યાન છે. માટેને છઠ્ઠા આવશ્યક તરીકે મૂક્યું છે પ્રત્યાખ્યાનને, જે આપણે પ્રત્યાખ્યાનમાં સમજીશું. તમે તો એમ સમજી લીધું છે હું નૌકાર શીખ એ બધા પછખાણ કરું કે સંજય તિવ્યાર વગેરે કરું એ પ્રત્યાખ્યાન છે. નહીં. ખાલી ખાવા પીવાના બંધ કરવાને પ્રભુ એટલું મોટું કંઈ સ્વરૂપ નથી આપી દેતા. પ્રભુ એ કહે છે કે સંવેદનાનું શુદ્ધિકરણ કરવા તમે તૈયાર થાવ છો ત્યારે આપોઆપ તમારું એક જાગૃતિ આવે છે, એક સંકલ્પ આવે છે કે ફરીવાર એ સંવેદના જન્મે ત્યારે હું એ સંવેદનાને વશ થઈને દોષ આચરણ નહીં કરું. એને કહેવાય છે પ્રત્યાખ્યાન, પચ્ચક ખામી, ભવિષ્યનો સંકલ્પ. એ તમારું પ્રત્યાખ્યાન થયું, બરાબર. તે ક્ષણે થાય તે વિરમણ કહેવાશે. વિરમણ તે ક્ષણે થાય તે વિરમણ છે, પણ ભવિષ્યમાં આવું ન થાય એની તકેદારી તે પ્રત્યાખ્યાન છે. ભૂતકાળમાં જે હતું તેને આલોચના કહેવાશે, આલોચન. તો ભૂતકાળના દોષો માટે થાય તે આલોચન છે, વર્તમાનના દોષો માટે અટકી જઈએ તે વિરમણ છે, અને ભવિષ્યના દોષો માટે અટકીએ તે પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણ ત્રણેય સ્તર પર કામ કરે છે. આલોચન, વિરમણ અને પ્રત્યાખ્યાન ત્રણે પર કામ કરે છે. તો ભાગ્યશાળી, આ કાયોત્સર્ગ એ આટલો સમય લેતો હતો. પછી આલોચના એટલી વિશિષ્ટ પ્રકારે થતી હતી અને એ દ્વારા ચિત્ત શુદ્ધિ થતી હતી. તો 2 ઘડીનું પ્રતિક્રમણ એ આ રીતે સંપૂર્ણ આત્મશુદ્ધિનું કારણ બનતું. ભાગ્યશાળીનો પ્રશ્ન હતો કે તો પછી ક્યારે, કોને, કેમ ફેરફાર કર્યા? બરાબર, કેમના જવાબ તો સમજ્યા, પણ ક્યારે, કોણે કર્યા એનો જવાબ એટલો છે કે અત્યારે જે પ્રતિક્રમણની વિધિ છે એ પ્રભુના સમયમાં નહોતી. કેમ કે ચોથો આરો હતો, વાત જ આખી અલગ હતી. ધીમે ધીમે જેમ જેમ મનુષ્યની ભૂમિકા બદલાતી ગઈ તેમ તેમ આત્મશુદ્ધિનું સ્વરૂપ પણ બદલાતું ગયું. પ્રતિક્રમણનું મુખ્ય લક્ષ્ય હતું આત્મશુદ્ધિ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, આ શાસનને સાધ્ય સાથે સંબંધ છે, સાધન સાથે નથી. શેની સાથે સંબંધ છે? સાધ્ય સાથે, સાધન સાથે નહીં. અને તમે લોકો છો સાધનને જડની જેમ વળગી પડો છો કે આ તો આમ જ હોય. ક્યારેક અતિચાર પ્રાકૃત ભાષામાં બોલાતા હતા, આજે પણ મળે છે પ્રાકૃત ભાષાના અતિચાર. સમય બદલાયો, 12મી સદી આવી, પ્રાકૃતની અપભ્રંશ ભાષા બની, જે હેમચંદ્રાચાર્ય ભગવંતના વખતમાં હતી. ત્યાંના પણ અતિચાર મળે છે. 15મી સદી આવી, અપભ્રંશમાંથી થોડી મધ્યકાલીન ગુજરાતી થઈ, એના અતિચાર પણ મળે છે. અને 17મી 18મી સદી આસપાસ મુખ્યત્વે જૈન ધર્મનું જોર મારવાડમાં હતું, એટલે ગુજરાત અને મારવાડની સરહદ પર જે ભાષા બોલાતી હતી, અડધી ગુજરાતી અડધી મારવાડી, જેને કહેવાય મારું ગુર્જર. મારું ગુર્જર કહેવાતું હતું. મારવાડનો મારું શબ્દ, ગુજરાતનો ગુર્જર શબ્દ, અત્યારના અતિચાર એ મારું ગુર્જર ભાષામાં છે. બરાબર, તે એમાં બન્યા. આજે ઘણું બદલાઈ ગયું. હું તમને ગેરંટી આપવા તૈયાર છું કે આ અતિચારના કદાચ અડધા વાક્યો તમને સમજાતા નહીં હોય. બને છે કે નહીં એવું? બરાબર, જો તમે અતિચારના અર્થ ન શીખ્યા હો, તમને ન સમજાતા હોય. પણ આપણે છીએ કેવું સમજીને બેઠા છે, અતિચાર તો આ જ હોય. તો જ્ઞાની ભગવંતોને શેની સાથે સંબંધ હતો? સાધ્ય સાથે, સાધન સાથે નહીં. સાધન તો બદલાતા રહેવાના, સાધ્ય જે આત્મશુદ્ધિ છે અખંડિત રહેવી જોઈએ. તો એમને જ્યારે જ્યારે આત્મશુદ્ધિ માટે જે પગલાં જરૂરી લાગ્યા, પ્રતિક્રમણમાં એ વિધિ ઉમેરી પણ ખરી, પ્રતિક્રમણમાંથી એ વિધિ દૂર પણ કરી. ઉમેરવાનું બન્યું છે. જેમ કે જુઓ, પહેલા જે છે એ
તીર્થ વંદના એ માત્ર ભાવનાથી થતી હતી. શ્રાવકને ભાવના હોય કે શાશ્વત તીર્થોની હું યાત્રા નથી કરી શકતો, અશાશ્વતની પણ રોજે રોજ નથી કરી શકતો, તો મારે તીર્થો યાદ કરવા છે. આજે પણ કેટલાય શ્રાવકો એવા હોય છે 108 પાર્શ્વનાથ તીર્થની યાત્રા રોજે કરતા હોય છે, શત્રુંજયની ભાવ યાત્રા રોજે કરતા હોય છે, ગિરનારની યાત્રા ભાવથી રોજે કરતા હોય છે. બરાબર, આવા શ્રાવકો હોય છે. તો માનસિક સ્વરૂપે હતું. પછી એવું થયું કે એકની ભાવયાત્રા લાંબી ચાલે, બીજાની ટૂંકી, કદાચ સામૂહિક ક્રિયામાં શું કરવાનું? તો એક પ્રાકૃત પાઠ આવ્યો તીર્થ વંદના નામથી, અને એ પ્રાકૃત પાઠ એમાં સમજાતું બંધ થયું. તો જી વિજયજી મહારાજ, હજુ માંડ 300 વર્ષ જેવું થયું હશે, એમને એક સૂત્ર બનાવ્યું, સકલ તીર્થ વંદુ કરજોડ. રઘુપતિ રાઘવ રાજારામ, એ જે ચોપાઈ છંદ છે, બસ એ જ લય પર એમને બનાવ્યું, સકલ તીર્થ વંદુ કરજોડ જીનવર નામે મંગલ કોડ. તો આ 300 વર્ષ પહેલાનું સૂત્ર. જ્ઞાની ભગવંતોએ જ્યારે જ્યારે જેની જરૂર પડી તે પ્રમાણે પરિવર્તન લાવવામાં કોઈ સંકોચ નથી કર્યો, અને એ પરિવર્તન કાળ સાપેક્ષ હતું. તો જડતાના અભાવના લીધે સૌ કોઈ એ પરિવર્તનને એક યા બીજા સ્વરૂપે સ્વીકારી લેતા હતા. મેં તમને ગઈકાલે જ સમજાવ્યું કે ચોથી થોય પ્રતિક્રમણમાં હતી જ નહીં, હોવી શક્ય જ નથી, કેમ કે ચોથા આરામાં એ વસ્તુની જરૂર જ નહોતી. બરાબર. આજે પણ આપણે નમોસ્તુ વર્ધમાનાએ બોલીએ છીએ, ત્યાં આગળ 3 સ્તુતિ છે, ચોક્કસ જીન, પછી સર્વજીન, અને પછી જ્ઞાન. એ જ રીતે વિશાલ લોચનમાં બોલીએ છીએ. પણ જ્યાં જરૂર પડી જે વખતે, એ વખતે ચોથી થોય ઉમેરાય. તો જ્ઞાની ભગવંતોએ જરૂર પ્રમાણે ઉમેરણ પણ કર્યું, જરૂર પ્રમાણે વિસ્તરણ પણ કર્યું, જરૂર પ્રમાણે એને કાઢી પણ લીધું. તો ભાગ્યશાળી આપણે એ જોવાનું છે કે આજનો જમાનો કયું પ્રતિક્રમણ ઈચ્છી રહ્યો છે, ખાસ તપાસવાનું છે. એક સમય હતો પૂજા કરનાર શ્રાવક કરતા પ્રતિક્રમણ કરનાર શ્રાવકની સંખ્યા વધારે રહેતી હતી. શ્રાવક સમજતો હતો કે પૂજા મરજિયાત ધર્મ છે, ન થાય તો એક વખત ચાલશે, પ્રતિક્રમણ વગર નહીં ચાલે. શ્રાવક આ વસ્તુ સમજતો હતો. આજે સ્થિતિ આવી ગઈ છે, પૂજા કરનારા વર્ગ કરતા પ્રતિક્રમણ કરનારો વર્ગ કદાચ 10% પણ નથી હોતો. કેમ બન્યું? કેમ કે પૂજામાં જે ફિલિંગ છે ને, નાની પણ જે ફિલિંગ છે, અને પૂજાના મહત્વનું જે ભાન છે, એ બંને વસ્તુ પ્રતિક્રમણમાં નથી. પ્રતિક્રમણની કોઈ ફિલિંગ નથી, અને પ્રતિક્રમણનું મહત્વનું એવું ભાન પણ નથી. અને એનું કારણ શું થયું? કેમ કે આપણે એક જે વિચારની પ્રક્રિયા હતી એને માત્ર આચારની પ્રક્રિયા બનાવી દીધી. વિચાર જે ચાલતા હતા, વિશ્લેષણ જે થતું હતું, એ બંધ કરી અને માત્ર એક ક્રિયા બનાવી દીધી કે જે માત્ર આચાર છે, જેમાં વિચારવાની કોઈ જ તક આપવામાં આવતી નથી. તો પરિણામ તમે જોઈ રહ્યો છો. અમારો પ્રયત્ન એ છે કે પ્રતિક્રમણને પાછું વિચારના સ્તરે લઈ જવું, પ્રતિક્રમણને એ સ્થાને મૂકવું કે જે સ્થાને હતું, વાસ્તવિક આત્મશુદ્ધિ કરાવનાર હતું. ભાગ્યશાળી, આની સાથે ગઈકાલે એક પ્રશ્ન આવ્યો હતો કે બહેનોને નમોરહત નથી, તેમને પહેલી ને ચોથી થોયમાં શું કરવાનું? આનો જવાબ એટલો છે કે જ્ઞાની ભગવંતોએ આના માટે કોઈ સ્પષ્ટ વિધાન કરેલા નથી. સ્પષ્ટ વિધાન તો પહેલી ને ચોથી થોયમાં નમોરહત પુરુષોએ કેમ બોલવાનું એના માટે પણ નથી. પણ એનું કારણ આપણે સમાંતર વિધાનોથી સમજી શકીએ છીએ કે દીક્ષાની વિધિમાં પણ 8 થોયનું દેવવંદન થાય, એમાં 2 જ થોય એવી છે કે જે બંને થોય વખતે આપણે ગુણનો સ્પર્શ કરીએ છીએ, તો ત્યાં નમોરહત નથી હોતો. બાકીની 6 થોય એવી છે કે જેમાં ચોક્કસ જીનનો સ્પર્શ છે અથવા દેવદેવીનો છે, તો ત્યાં નમોરહત હોય છે. તો આપણે સમજી શકીએ છીએ કે જ્યાં આગળ ગુણ સંપદા છે, જ્યાં આગળ પંચ પરમેષ્ઠી તત્વ છે, ત્યાં આગળ પંચ પરમેષ્ઠીનું અલગથી સ્મરણ કરવાની જરૂર નથી. જ્યાં આગળ વ્યક્તિ પૂજા છે, ત્યાં વ્યક્તિ પૂજાથી શ્રાવકને મુક્ત રાખવા માટે પંચ પરમેષ્ઠીનું સ્મરણ અવશ્ય કરાવે છે. તમે લોકો એવું માનતા હો છો, મારા પાર્શ્વનાથ, મારા નેમિનાથ, મારા આ જ્ઞાની ભગવંતો તો તમને એ નામથી પણ ઉપર ઉઠાવીને ક્યાં પહોંચાડવા માંગે છે? પંચ પરમેષ્ઠી સુધી, અરહંત્ય સુધી. એટલે જ્યાં તમે પ્રભુનું પણ નામ લેવા જાઓ એની પહેલા નમોરહત બોલાવડાવે છે.
તમે દેરાસરમાં સ્તવન પણ ગાઓ ને, એ સ્તવન પણ જો કોઈ એક તીર્થંકરનું છે તો એની પહેલા નમોરહત બોલાવડાવે છે કે પહેલા પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી, ને તો કોઈનો લગાવ પાર્શ્વનાથ માટે હોય એ રોજે પાર્શ્વનાથનું સ્તવન ગાય. તો જુઓ એ શેમાં બંધાઈ ગયો? અરિહંતમાં. અર્હંત્ય સુધી ન પહોંચ્યો, એક વ્યક્તિમાં બંધાઈ ગયો. કેમ કે પાર્શ્વનાથ એક વ્યક્તિ છે, ગમે તે હોય, તીર્થંકર છે પણ વ્યક્તિ છે. અને આ શાસન વ્યક્તિથી ઉપર શેને મહત્વ આપે છે? ગુણને. તો એટલા માટે સ્તવન બોલતા પહેલા પણ નમોરહત બોલાવડાવે છે. હવે બહેનોએ કેમ નથી બોલવાનું, બરાબર, એના કારણ એ તો બહુ જ જુદા છે, અલગ છે. તો હું એટલું માનું છું કે મારા તરફથી હું તમને એમ તો ન કહી શકું કે નમોરહત બોલવાનું ચાલુ કરો, એટલી સત્તા હજુ મને મળી નથી. અને હું તમને એમ પણ ન કહી શકું કે નમોરહતની જગ્યાએ કશુંક બોલવાનું ચાલુ કરો, કેમ એવું વિધાન હું કરી ન શકું. તો તમને એટલું કહીશ કે આ લોકો નમોરહત બોલીને જે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરે છે એ તમે માનસિક સ્વરૂપે કરો. અને યાદ રાખો કે તમારે વ્યક્તિ પૂજાને બદલે ગુણ પૂજા સુધી પહોંચવાનું છે. કાયોત્સર્ગ હવે રાત્રિ પ્રતિક્રમણના જોઈ લઈએ. દિવસિક સમજી લીધા પછી રાત્રિક પ્રતિક્રમણના કાયોત્સર્ગમાં પણ બહુ મોટો ફરક નથી. કારણ કે વિધિ તો એ જ રહેવાની છે, દિવસ હોય કે રાતની. પણ રાતના અતિચાર ઓછા હોવાના લીધે રાતના જે કાયોત્સર્ગ છે એ થોડાક ઓછા થઈ જાય છે. તો જુઓ, પાછળની જે ચાર્થ હોય છે એ ચાર્થ હોય એ દિવસિક પ્રતિક્રમણમાં શરૂઆતમાં છે. તો એ 4 કાયોત્સર્ગમાં તો કોઈ ફરક પડવાનો નથી, બરાબર છે. એ જ રીતે બરાબર આલોચના પહેલા જે અતિચારની 8 ગાથા એટલે કે પંચાચારની 8 ગાથા બંને રીતે બોલાય છે. આચારને યાદ કરવા માટે છે એમ બોલો તો પંચાચારની 8 ગાથા, અતિચારને યાદ કરવા માટે છે એમ બોલો તો અતિચારની 8 ગાથા. એ કાયોત્સર્ગ પણ બંને જગ્યાએ સરખો છે. એ જ રીતે દિવસીય પાયચિત્તનો 4 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધીનો જે કાયોત્સર્ગ હતો એ રાત્રે ચંદેસુ નિમ્મલૈરા સુધીના 4 + 1 નવકાર અને અત્યારે સાગરવડ ગંભીરા સુધીના 4 લોગસ એ સ્વરૂપે આગળ આવ્યો છે. માત્ર પાછળ હતું એ આગળ આવ્યું છે, આગળ હતું એ પાછળ ગયું છે. કાયોત્સર્ગ તો સમાન જ રહ્યા છે. એક કાયોત્સર્ગ વધે છે 4 લોગસ આપણે તપચિંતવણીનો એક કાયોત્સર્ગ વધી રહ્યો છે. એ શેના માટે છે? પોતાની શક્તિ અને પોતાના પરિણામ એટલે કે ભાવના એને તપાસવા માટે. તમને નવાઈ લાગશે કે આ કાયોત્સર્ગ માત્ર તપ માટે નહોતો. આ કાયોત્સર્ગ હતો આજના દિવસના કોઈ પણ સુકૃતને યાદ કરવા માટે. શ્રાવક સવારમાં ઉઠી અને સંકલ્પ કરે કે આજના દિવસમાં હું કયું સુકૃત કરીશ. તપ તો એક માધ્યમ છે કે આજે હું આ તપ કરીશ અને જરૂરી છે, શરૂઆત ત્યાંથી કરે. પણ પછી યાદ કરે આજે હું 2 ગાથા કરીશ, જ્ઞાનનો સંકલ્પ. આજે હું 5 દેરાસરની યાત્રા કરીશ, દર્શનનો સંકલ્પ. આજે હું આ જ રીતે વર્તીશ, ચારિત્રનો સંકલ્પ. અને દર વખતે પોતાનો બેન્ચમાર્ક યાદ કરે કે હું ક્યાં સુધી પહોંચેલો છું. જેમ કે યાદ કરે કે મેં 8 ગાથા એક દિવસમાં કરેલી છે, તો શક્તિ તો છે મારી, પણ આજે મને પરિણામ નથી કે હું 8 ગાથા કરું. તો શક્તિ છે, પરિણામ નથી. શક્તિ છે, પરિણામ છે. એને દરેક બાબતમાં તપાસવાનું છે, નહીં કે માત્ર તપમાં. આ કાયોત્સર્ગ ઘણો સમય લેતો હતો, કેમ કે હું હવે પછીના મારા 24 કલાક નક્કી કરી રહ્યો છું. સવારમાં થતા સંકલ્પ જે તમે કરો છો ને, સવારે ઉઠીને 7 નવકાર ગણો અને એ દ્વારા જે સંકલ્પ કરો એ આ તપ ચિંતવણીમાં થતા હતા. ત્યાં ચિંતવણી બધાની જ હતી કે આજના દિવસમાં હું કયું કયું સુકૃત કરી શકું છું, મારી શક્તિ છે આ કરી શકું. આનાથી શું થતું હતું? કેટલાક ઉપયોગ સ્પષ્ટ થતા હતા. જેમ કે આજે સંકલ્પ કરે કે હું જિનાલયે જવાનું છું, પણ એક વસ્તુ ઉમેરે કે કેટલાય દિવસથી મેં જિનાલયમાં કાજો લઈને શુદ્ધિ નથી કરી, તો આજે હું એ કરીશ. તો પોતાની સમગ્ર દિનચર્યા આ કાયોત્સર્ગથી નક્કી કરતો હતો અને એના દ્વારા દિવસને વધુમાં વધુ સાર્થક કેમ બનાવી શકાય એ એની શોધ હતી.
તપ ચિંતવણી તો કરવાની જ છે. તપ ચિંતવણીમાં શું કરતો તો એ પોતાનો જે આદર્શ છે, પ્રભુએ કરેલા 6 મહિનાના ઉપવાસ, એ પોતાનો આદર્શ છે, એની સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કરતો હતો કે મારો આદર્શ પ્રભુએ અપ્રમત્ત ભાવે કરેલા 6 મહિનાના ઉપવાસ છે, ત્યાંથી શરૂઆત કરતા હતા. અને આદર્શથી ઘટતા ઘટતા આજના દિવસે પોતાનું અંતર આદર્શથી કેટલું દૂર રહી જાય છે એ નક્કી કરવાનો પ્રયત્ન હતો. એ સમજે કે ગઈકાલે મારું અંતર, ધારો કે આઈમ્બિલ મેં કર્યું હતું ગઈકાલે, તો મારું આઈમ્બિલ અને પ્રભુના 6 મહિનાના ઉપવાસ એની વચ્ચે જેટલું હતું, આજે હું આઈમ્બિલના પારને બેસણું કરી રહ્યો છું. પ્રભુના તપથી, મારા આદર્શના તપથી મારું અંતર વધી રહ્યું છે. તો આદર્શ કરતા અંતર વધી ન જાય, એ ઘટેલું રહે, એટલા માટે ત્યાં શરૂઆત શેનાથી કરવામાં આવતી હતી? આદર્શથી, કે તમારું આદર્શ કયો છે. અને એ જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર દરેકમાં આવી રીતે આદર્શને પકડવામાં આવતા હતા કે મારો આદર્શ એવો કોઈ શ્રાવક છે જે રોજની 10 ગાથા કરે છે. ધારો કે તમારો એવો કોઈ આદર્શ, હું ક્યાં છું, હું કેટલે છું, તો ત્યાં 3 વસ્તુ જોવાતી હતી: આદર્શે કરેલું કાર્ય, પોતાની શક્તિ અને પોતાનો આજનો પરિણામ. અને 3 મળીને આજની દિનચર્યા નક્કી થતી હતી. તમે જુઓ, તપ ચિંતવણીમાં શું કરો છો? તમારા આદર્શને સૌથી પહેલા યાદ કરો છો, 6 મહિનાના ઉપવાસ. પછી તમારી શક્તિ આવે, જેમ કે તમે ક્યારેક 28 કરેલી છે, તો તમે 28 એટલે કહેવાશે 8 દૂની 16 ને 18 ભક્ત. એ આવે ત્યાંથી તમે શું બોલો છો? શક્તિ છે, પરિણામ નથી. બરાબર? આ કાયોત્સર્ગ કરવાનું આખું શીખવાડીશ તમને. તો શક્તિ છે, પરિણામ નથી, એમ તમે બોલો છો. ત્યાં તમે બીજા પર આવ્યા, તમારી શક્તિને તમે ઓળખી કે મારી આટલી તાકાત તો છે, અને હવે તમે નીચે ઉતરો છો. તો તમારે કેટલા પોઈન્ટ મૂકવાના છે? 1 તમારો આદર્શનો પોઈન્ટ, 2 તમારી શક્તિનો પોઈન્ટ, અને 3 પરિણામનો પોઈન્ટ. તો આ જે પોઈન્ટ છે ને, શક્તિ અને પરિણામ વચ્ચે પણ બહુ ગેપ ન હોવો જોઈએ. અને પરિણામ એટલે કે તમારી ભાવના અને તમારો આદર્શ, એની વચ્ચે પણ ગેપ ન હોવો જોઈએ. આ ગેપને ઘટાડતા જવું, એને કહેવાય છે ચિંતવણી. તપ વિષયક ચિંતવણી. હું મારા આદર્શ સાથે મારા પરિણામના ગેપને અને મારી શક્તિ સાથે મારા પરિણામના ગેપને ઘટાડતો જઈશ. અને તપ ચિંતવણીની જેમ જ તમે જ્ઞાન ચિંતવણી પણ કરી શકો, તમે દર્શન ચિંતવણી પણ કરી શકો. મેં પહેલા જ કહ્યું, જ્યાં શ્વાસોશ્વાસનું બંધારણ નથી હોતું, ત્યાં તમે કાયોત્સર્ગને લંબાવવા માટે સ્વતંત્ર છો. તો તમે જ્ઞાન ચિંતવણી કરી શકો, દર્શન ચિંતવણી કરી શકો, ચારિત્ર ચિંતવણી કરી શકો, આવી રીતે ઘણી બધી ચિંતવણી કરી શકો. અને એ કરીને પોતાના હવે પછીના 24 કલાકને વધુમાં વધુ ફ્રૂટફુલ કેમ બનાવવા, સફળ કેમ બનાવવા, એ તમે નક્કી કરી શકો. બોલો ભાગ્યશાળી. ભાગ્યશાળી, તમારી જે વાત છે ને કે હું દરરોજ જે મારા આદર્શને યાદ કરું અને મને હીન ભાવના ઉત્પન્ન થવાની પૂરી શક્યતા, એ તો થાત કે તમારો આદર્શ અને તમે તમારી ભાવના બેને જ જોતા હોત. પણ તમે વચ્ચે એક પોઈન્ટ મૂકો છો, તમારી શક્તિ. પ્રભુ કહે છે કે શક્તિ અને આદર્શ વચ્ચે મોટો તફાવત હોય તે ચાલે, શક્તિ અને પરિણામ વચ્ચે તફાવત ન હોવો જોઈએ. તમે તમારું ધી બેસ્ટ આપો. જો શક્તિને ન રાખવાની હોત ને, તો હીન ભાવમાં જવાના પૂરા ચાન્સીસ હતા. પણ અહીંયા તમે શક્તિના બિંદુને વચ્ચે મૂકો છો કે મારી શક્તિ કેટલી છે અને શક્તિ કરતા પરિણામ કેટલો છે. દુઃખી ત્યાં થવું કે જ્યાં તમે બોલો શક્તિ છે, પરિણામ નથી. શક્તિ નથી એ બહુ મોટો પ્રશ્ન નથી, પણ શક્તિ છે, પરિણામ નથી, ત્યાં મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે. તો હીન ભાવના તો કેળવવાની નથી. તો આ એક કાયોત્સર્ગ રહ્યો છે. આ કાયોત્સર્ગ સ્વાભાવિક રીતે સાંજે ન હોય, કેમ કે ત્યાં તમારો દિવસ પૂર્ણ થવા આવ્યો છે. આ કાયોત્સર્ગ સવારમાં જ હોવાનો છે, કેમ કે તમે દિવસનો શુભારંભ કરી રહ્યા છો, એટલે આ કાયોત્સર્ગ ત્યાં આવે છે. તમે જુઓ, પચખાણ તો બંને જગ્યાએ છે, સવારમાં અને સાંજમાં. તો સાંજે પચખાણમાં તમે તપ ચિંતવણી નથી કરતા. કેમ નથી કરતા? કેમ કે હવે તો જે છે
એ પૂર્ણ કરીને તમે રાત્રિ તરફ પ્રયાણ કરી રહ્યા છો, તો ત્યાં કોઈ પણ પ્રકારની ચિંતામણી નથી હોતી જે સવારમાં આવે છે. અને પેલા જે કાયોત્સર્ગ છે, 2 લોગસ 1 લોગસ 1 લોગસ એવા જે કાયોત્સર્ગ છે એને બદલે રાત્રિક અતિચારમાં ચારિત્રાચાર ઓછા લાગ્યા હોય છે. રાત તમારી જે વીતી છે એમાં જ્ઞાનાચાર દર્શનાચાર વધારે લાગે છે. કેમ કે સુષુપ્તિ, રાત્રિએ તમે ઊંઘ પસાર કરી, સુષુપ્ત થયા, તો સુષુપ્તિમાં તમે તમારી જ્ઞાન અને દર્શનની ઘણી પર્યાયોને ગુમાવી ચૂક્યા હો. બરાબર, એમાં જ્ઞાન દર્શનની આરાધના ઓછી થઈ હોય. તમે જોજો, ઘણીવાર એવું બને કે સાંજે ગાથા આવડતી હોય, બીજે દિવસે સવારે યાદ કરો ને તો ભૂલાઈ ગયું. કેમ કે સુષુપ્તિએ તમારી જ્ઞાન અને દર્શનની પર્યાયો પર આવરણ લાવી દીધા. કેમ કે નિદ્રા પોતે સર્વઘાતી કર્મ છે. જો કોઈને કર્મગ્રંથનો અભ્યાસ હોય તેને ખબર હશે કે નિદ્રા પંચક એ સર્વઘાતી છે. સર્વઘાતીનો મતલબ જ છે જે પર્યાયો ખુલ્લી થઈ હતી એને પણ પાછી ઢાંકી દે. તો ભાગ્યશાળી એટલા માટે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય, બરાબર, એનો અલગથી કાયોત્સર્ગ 1 લોગસનો કરવામાં આવે છે. ત્યાં આગળ પહેલો જે 1 લોગસ આવે છે એ જ્ઞાનાવર્ણીયનો હોય છે, એટલે જ્ઞાનાચારનો હોય છે. બીજો લોગસ આવે છે એ દર્શનાચારનો હોય છે. ચારિત્રાચારનો રાત્રિક પ્રતિક્રમણમાં અલગથી કાયોત્સર્ગ નથી. એ તમે જે 5,000ની 8 ગાથા ગણો એની અંદર સમાઈ જાય છે. કેમ કે રાત્રે તમારા માટે જરૂરી છે તમારા જ્ઞાન અને દર્શનની પર્યાયોને ખુલ્લી રાખવી, જાગૃતિ કેળવવી. કેમ કે રાતમાં ચારિત્રાચાર તમારા હાથમાં બહુ બચતો નથી. તમે કેટલી વાર પડખું ફરતી વખતે પૂંજવાનું ધ્યાન રાખી શકવાના છે, એ જાગૃતિ પર જાય છે. ચારિત્રાચારને બદલે જ્ઞાનાચાર પર જાય છે. તો રાત્રિક આપણા પાપ વ્યાપાર ઓછા હોવાના લીધે એ સમાઈ જાય છે. શેમાં સમાઈ જાય છે? શયનાસનના પાણીમાં કે નાણમ્મી દંસણમ્મીમાં. તો ત્યાં આગળ દિવસિક પ્રતિક્રમણ કરતા 1 કાયોત્સર્ગ ઓછો થાય છે. ચારિત્રાચારના 2 લોગસનો એ ઓછો થાય છે. એની સામે કયો 1 કાયોત્સર્ગ ઉમેરાય છે? તપચિંતવણીનો. બાકી બધા જ કાયોત્સર્ગ સમાન છે, સંપૂર્ણ રીતે સમાન છે. તો આ આખું કાયોત્સર્ગનું સ્ટ્રક્ચર થયું. પક્ષી પ્રતિક્રમણ જ્યારે આપણે કરીએ છીએ, બીજા બધા કાયોત્સર્ગ તો સરખા જ છે, બરાબર. કેમ કે શરૂઆતમાં દિવસી પ્રતિક્રમણ છે, અંતે દિવસી પ્રતિક્રમણ છે. વચ્ચે પક્ષી પ્રતિક્રમણમાં 1 જ કાયોત્સર્ગ આવે છે, 300 શ્વાસોશ્વાસ. તમે જે 15 દિવસના પાપ કરીને આવ્યા એને ખપાવવા માટે કેટલી તમારે એકાગ્રતા જરૂરી છે? 300 શ્વાસોશ્વાસ, ધબકારા એટલે કે હાર્ટબીટ જેટલી જરૂરી છે. તો એ સંજોગોમાં 12 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી ગણાવવામાં આવે છે. ચોમાસી પ્રતિક્રમણમાં કેટલી જરૂરી છે? 500, એટલે કે 20 લોગસ, 500 શ્વાસોશ્વાસ. અને સંવત્સરી પ્રતિક્રમણમાં કેટલી જરૂરી છે? 1000, એટલે કે 40 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી. આ રીતનું એમાં વહેંચાય છે. એના પર જ આવું છું. હવે 40 લોગસ સુધી, એટલે કે 1000 ધબકારા ચાલે ત્યાં સુધી એકાગ્ર રહેવું એ બહુ મોટી કસોટી છે. તમે આટલી હદ સુધી એકાગ્ર થાઓ અને નિર્વિઘ્ને એ કાયોત્સર્ગ પૂર્ણ કરો એ બહુ મોટી કસોટી છે. તો પ્રાચીન કાળના મહાપુરુષોએ જીતકલ્પ ચૂર્ણીમાં લખ્યા પ્રમાણે, કોઈ દિવસ તમારી પાસે કોઈ પાઠ માંગે તો તમે કહી શકશો કે જીતકલ્પ ચૂર્ણી જે સિદ્ધર્ષિ ગણીએ લખેલી છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ એટલે કે વાર્ષિક આલોચના, બરાબર, એ 1000 શ્વાસોશ્વાસની જ હોય છે, 1008ની નથી, 1000ની હોય છે. અને એટલે 40 લોગસ ચંદેસુ નિમ્મલૈરા સુધી ગણવાના હોય છે. પરંતુ જ્યારે આ કાયોત્સર્ગ પૂર્ણ થાય છે ત્યારે શ્રાવકને એક તૃપ્તિનો ઓળકાર આવે છે, સાધુને એક આનંદનો ઓળકાર આવે છે કે મેં પોતે આટલું ઉત્તમ કામ કર્યું. એનો હર્ષ એનાથી સમાતો નથી હોતો. તો જેમ ઘંટ વગાડવો એ વિધિનો ભાગ ન હોવા છતાં ભક્તિનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે ઘંટ વગાડીને નીકળવામાં આવે છે,
બરાબર, ભક્તિનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે ઘંટ વગાડે અને નીકળવામાં આવે છે. તે રીતે મારો આટલો સરસ કાયોત્સર્ગ થયો એનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે એક નવકાર બોલીને બહાર નીકળવામાં આવે છે. બરાબર, એક નવકાર ગણીને એ કાયોત્સર્ગને એક ઘંટ વગાડવાની જેમ આનંદ વ્યક્ત કરીને પંચ પરમેષ્ઠીની કૃપાથી આ કાયોત્સર્ગ થયો છે, માટે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીને આપણે કાયોત્સર્ગની બહાર નીકળીએ છીએ. એકચ્યુઅલી આપણે પ્રતિક્રમણમાં આવું કરતા પણ હોઈએ છીએ. ક્યાં આગળ? જો તમે દેવસિક કે રાત્રિ પ્રતિક્રમણ કરો ને, ષડાવશ્યક પૂર્ણ થાય ત્યારે તમે એક પ્રગટ નવકાર બોલો છો. તમે જ્યારે બોલો છો સામાયિક 24 તમે જેને તમે મતલબ શાસ્ત્રમાં તો આવું નથી, પણ તમે જેને છઠ્ઠા આવશ્યકની મુપત્તિ તરીકે ઓળખો છો, બરાબર, એની પહેલા તમે જે પ્રગટ નવકાર બોલો છો એ શેનો નવકાર છે? આરાધનાનો નવકાર નથી, આનંદનો નવકાર છે. કે મારા ષડ આવશ્યક પૂર્ણ થયા દેવગુરુની કૃપાથી. તો ત્યાં જેમ પ્રગટ નવકાર આનંદનો બોલવામાં આવે છે બંને વખતે, બરાબર, એ જ રીતે 40 લોકસના અંતે શ્રાવક આનંદ વ્યક્ત કરવા માટે નવકાર બોલી અને પછી કાયોત્સર્ગ પૂર્ણ કરે છે. એનો અર્થ શું થયો? ખાસ યાદ રાખજો, મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે જ્યાં લોગસ સામે નવકારની ગણતરી હોય ત્યાં આગળ, લોગસ સામે નવકારની ગણતરી હોય ત્યાં આગળ ધબકારા ગણાતા નથી. જો ધબકારા ગણાતા હોય ને તો હું તમને એક વસ્તુ કહું, નવકારની સંપદા કેટલી? 8. એટલે નવકારમાં ધબકારા કેટલા વીતે? 8. તો એક લોગસના 4 નવકાર, ત્યાં તો ચલો સમજ્યા કેમ કરવા પડે. લોગસ હોય 25, ચંદેસુ નિમ્મલય સુધી 25 ધબકારા શ્વાસોશ્વાસ. સામે નવકાર 3 ગણો તો 8 તરી 24 થાય, એક ઓછું પડે અને નવકાર ખંડિત કરાય નહીં. તો ચલો સમજ્યા કે આપણે નવકાર છે 3 ને બદલે 4 ગણવા પડે. પણ હવે તમે ગણો કે મારે 12 લોગસ ગણવાના છે, 300 શ્વાસોશ્વાસ, પણ હું નવકારથી કાઉન્ટ કરવા જાઉં અને 8થી ગણું તો મારે કેટલા, લગભગ એમ સમજો 40થી ઓછા નવકાર, એમાં મારા 300 શ્વાસોશ્વાસ પૂરા થઈ જાય. બરાબર, 40થી ઓછામાં 8ના ગુણાકારમાં તમે ચાલ્યા કરો. પણ આપણે શું કરીએ છીએ? 48 ગણાવીએ છીએ. કેમ? ફરીથી યાદ રાખજો, આપણે 12 લોગસ ન આવડે તો 48 નવકાર કહીએ છીએ. કેમ એવું કહીએ છીએ? કેમ કે લોગસને જ્યારે નવકારમાં કન્વર્ટ કરો ત્યારે શ્વાસોશ્વાસની ગણતરી કરવાની નથી હોતી, નહીં તો કાયોત્સર્ગના બંધારણમાં ઘણો ફરક પડે. 12 લોગસની સામે તમે 40થી ઓછા નથી ગણાવતા, 48 ગણાવો છો. 20 લોગસ સામે તમે 20 લોગસ તમે કેટલા ગણાવો છો? 80. ખરેખર જો ગણશો ને તો 60થી નીચે આંકડો જવો જોઈએ જો શ્વાસોશ્વાસથી ગણવા જાવ તો. તો એ જ રીતે સંવત્સરી પ્રતિક્રમણમાં 40 લોગસના ન આવડે તેને 4 નવકારના લેખે 160 નવકાર ગણવાના હોય છે. પણ એની ઉપર ઘંટનો એટલે કે મંગલનો નવકાર તો અખંડિત જ છે. એટલે કોઈ દિવસ ઘણા બધા સમુદાયોમાં આ ચૂર્ણીનો ખ્યાલ ન હોવાના લીધે એ લોકો આ વસ્તુ નથી સમજતા અને ત્યાં એમ કે છે કે એક નવકાર 160માં સમાઈ ગયો. આવો કોઈ દિવસ સમાતો નથી હોતો. જેને 40 લોગસ ન આવડે એને 161 નવકાર ગણવા પડે. ખરેખર બોલવાનું આ રીતે હોય, 40 લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધી ન આવડે તો 160 નવકાર અને ઉપર એક મંગલનો નવકાર બધા માટે. આવી રીતે સાચું બોલવાની પ્રક્રિયા છે. એટલે ત્યાં આગળ કેટલું ગણવું પડે? 161. તો આપણે આજે કાયોત્સર્ગનું માપ પ્રતિક્રમણમાં જે આવે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે બીજા કેટલાક પ્રશ્નો આની આગળ પાછળ છે આપણે કાલે સમજીશું. અગ્રે અધિકાર વર્તે છે.